આવો આપણે કથામાં પ્રવેશ કરીએ, જેમાં આપણે બદ્રીનારાયણ ભગવાનની મહિમાની વાતો આપણે અને તીર્થયાત્રાની બધી વાતો આપણે કરતા હતા. હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. બાકીની બધી ચર્ચા ફરી પાછા કાલે કરીશું. આજે આપણે ભગવાનના જન્મ ઉત્સવમાં આપણે પધારવું છે, તો ચંદ્રવંશની આપણે પ્રથમ આપણે કથા કરીશું, જેમાં 9મા સ્કંદના એન્ડમાં છેલ્લે ભાગવતજીના 9મા સ્કંદમાં પહેલા કથા આવે છે, રામ કથા આવે છે, રઘુકુળની કથા આવે છે. રઘુકુળની કથા પહેલા, રઘુકુળની કથા પછી સિદ્ધિ કથા ચંદ્રવંશની કથા છે, જે કથામાં રામાયણના તો એક એક અક્ષર વક્તા શ્રોતાઓને પાપને બાળનાર છે. શ્રી રામજીના ગુણ પણ અનંત છે, શ્રી રામજીની લીલા પણ અનંત છે. અનંતની કથાનો અંત આવતો નથી. હરિકથા જેની કથાનો પણ અંત ન થવા. રામચંદ્રજીને ત્યાં બે બાળકો થયા, લવ અને કુશ. કુશનો વંશ વધ્યો. આ વંશમાં નિષેધ, મરુ, સૂર્યવંશ, નાભી, ઇત્યાદિ અનેક રાજાઓ થયા. આ સૂર્યવંશમાં છેલ્લો રાજા સુમિત્ર નામનો થયો. ભાગવતમાં લખ્યું છે, સુમિત્ર રાજા સુધી આ વંશ રહેશે, પછી આ વંશનો વિનાશ થશે. સૂર્યવંશ એ પ્રકરણ પરિપૂર્ણ થયું. હવે ચંદ્રવંશનો પ્રારંભ કરે છે. આ મેં કથા સીધી ઉઠાવી છે 9મા સ્કંદના છેલ્લા અધ્યાયોમાંથી, જે ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થવાના છે. આદિનારાયણ પરમાત્માની ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું. તે કમળમાં બ્રહ્માજી પોતે પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર થયા અત્રિ. અત્રિનો પુત્ર થયો ચંદ્ર. ચંદ્રનો પુત્ર થયો બુધ, અને બુધનો પુત્ર પુરવાર થયો, અને પુરવરના રાજાનું લગ્ન ઉર્વશી રાણી સાથે થયું હતું. આ વંશમાં આયુ, સતાયુ, વિજય, જય, રય એવા અનેક બાળકો થયા. વિજયના વંશમાં ભીમ થયો. ભીમ રાજાના વંશમાં જહનુ નામનો રાજા થયો. જહનુના વંશમાં ગાંધી થયા, અને ગાંધી રાજાની કન્યા સત્યવતીનું લગ્ન રુચિક ઋષિ સાથે થયું, અને અંતે એમને ઘેર જમનગ્નિ થયા. જમનગ્નિને ઘેર પરશુરામ ભગવાન પોતે પ્રગટ થયા. પરશુરામજી 21 વાર પૃથ્વી નક્ષત્રી કરી. પરશુરામની થોડી કથા વર્ણન કરી. પુરવારનો પુત્ર જે આયુ થયો, તેના વંશમાં નહુસ નામનો રાજા થયો. નહુસ રાજાના વંશમાં યતિ, અયાતિ, સયાતિ, કૃતિ એવા 6 બાળકો થયા. અયાતિ મહારાજને ઘેર 2 રાણીઓ થઈ, દેવયાની, શર્મિષ્ઠા. અને દેવયાનીને ઘેર યદુ, તુર્વસુ નામના 2 બાળકો થયા. શર્મિષ્ઠાને ઘેર અનુ, પુરુ એવા 3 બાળકો થયા. ભાગવતમાં એક એકના વંશનું વર્ણન કર્યું. આ પુરુ સૌથી નાનો હતો, પણ એને માતા પિતાની બહુ સેવા કરી હતી. તેથી પુરુને ગાદી પર બેસાડ્યો. સુમતિ, રેભ્ય એવા અનેક રાજાઓ થયા. આ વંશમાં દુષ્યંત રાજા થયો, અને દુષ્યંતનો પુત્ર ભરત થયો. ભાગવતના ભરત અલગ, જેમાં જળ ભરતની કથા 5મા સ્કંદમાં છે.
આ દુષ્યંતનો પુત્ર ભરત, એ પણ ભરત જુદા, રામાયણના ભરત પણ જુદા. 4 થી 5 ભરત છે. ભરત રાજાના વંશમાં સંસ્કૃતિ નામનો રાજા થયો અને સંસ્કૃતિના વંશમાં રંતી દેવ થયા. આ વંશમાં દેવાતી સંતોનું વગેરે થયા. સંતોનું મહારાજનું લગ્ન ગંગાજી સાથે થયું. એમના દીકરાનું નામ દેવવ્રત થયું. ગંગાનો પુત્ર પણ ગંગા જેવો પવિત્ર. એક બાળક સંતનુને અર્પણ કરી ગંગાજી વૈકુંઠ ધામમાં પોતે પધાર્યા. સંતનુ રાજાને બીજું લગ્ન કરવાની ઈચ્છા થઈ. મચ્છ રાજાની કન્યા સત્યવતી બહુ સુંદર હતી. તેમની પોતે માગણી કરી. મચ્છ રાજાએ કહ્યું કે તમે આ બીજું લગ્ન કરવા માંગો છો? ઘરમાં જે દીકરાઓ તેને રાજ્યનો 1 પૈસો હું તમે નહીં આપું. એ તો આગલી માના છે, એને હું આપીશ. પણ જો આપ બીજી પ્રતિજ્ઞા કરી રહ્યા છો તો મારી કન્યા તમને આપીશ. કઈ પ્રતિજ્ઞા? ટૂંકો ભાવ સમજાવ્યો. સંતોનું મહારાજ વિચારમાં પડ્યા. ઘરમાં જે દીકરો હતો તે બહુ લાયક હતો. ગંગાનો દીકરો હતો, બહુ સામાન્ય નતો. એને ઘેર 1 પણ પૈસો ન આપો તો અન્યાય થાય. લગ્ન અટકી ગયું. દેવવ્રતને ખબર પડી કે મારે લીધે પિતાજી દુખી થાય છે. દેવવ્રત મચ્છ રાજાને ઘેર ગયા અને કહ્યું, તમારી કન્યા એ મારી ઓરમાનમાં થશે. હું પ્રતિજ્ઞા કરું છું કે રાજ્યનો 1 પૈસો પણ હું નહીં લઉં. મારા ઓરમાન ભાઈને હું પોતે સેવા કરીશ. મચ્છ રાજાએ કહ્યું, તમે રાજ્યને માટે ઝઘડો ન કરો, પણ કદાચ તમારા છોકરાઓ ઝઘડો કરે તો? દેવવ્રતે પોતે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરી, આજથી મેં સંસાર સુખનો ત્યાગ કર્યો. આજથી હું બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા કરું છું. પિતાને માટે સંસાર સુખનો અને રાજ સુખનો પોતે ત્યાગ કર્યો. ભક્તો, વિધાતાએ 2 વસ્તુમાં એવી માયા રાખી છે, ઘણા ભાગે બધા તેમાં ફસાયેલા રહે છે. કામ સુખમાં અને પૈસામાં. અનેક વાર આ જીવ કામ સુખ ભોગવે છતાં મન ત્યાંથી એમાં સુખ આવતું નથી. પૈસામાં મન હોય, મનથી જે કામ ત્યાગ કરે, મનથી જે દ્રવ્ય ત્યાગ કરે, દેવો એનો જય જયકાર કરે. અને એ જ મહાન તપસ્વી છે. મનથી કામનો ત્યાગ કરી મહા તપ છે. અને દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને દેવવ્રતનો જય જયકાર કર્યો. આવી ભીષ્મ ભયંકર પ્રતિજ્ઞાઓ કરવાથી એમનું નામ ભીષ્માચાર્ય નામ પડ્યું અને પદવી આપી ભીષ્માચાર્ય. સત્યવતી સાથે શાંતનુ રાજાનું બીજું લગ્ન થયું. એમને ઘેર 2 બાળકો થયા, ચિત્રગંધ અને વિચિત્રવીર્ય. આ વંશમાં ધૃતરાષ્ટ્ર અને વિદુર અને પાંડુ થયા. પાંડુને ઘેર 5 પાંડવો થયા અને પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે. અર્જુનનો પુત્ર અભિમન્યુ થયો. અભિમન્યુનો પુત્ર હે રાજા તું થયો. પરીક્ષિત રાજા સુધી આ વંશની કથા સંભળાવી. પછી તો સર્પની કથા છે. જે સર્પને ઇન્દ્ર દ્વારા તક્ષક નાગની કથા છે. જન્મેજયે પોતે સર્પ સત્ર કર્યું છે અને એક મોટો યજ્ઞ કર્યો છે. એ યજ્ઞમાં જેટલાય સર્પ છે એને બધાને બાળીને ભસ્મ કરી દેવા. પણ છતાં તક્ષક નાગ આવ્યો નહીં. ઇન્દ્રના શરણે ગયો. ઇન્દ્રને બ્રાહ્મણો પાસે એવી તાકાત હતી વિદ્યાની, એ મંત્રોની, કે એ મંત્રો દ્વારા રાજાએ કીધું કે તમે એવા મંત્ર ભણો કે ઇન્દ્ર રાજ્ય સાથે પોતાના સિંહાસન સાથે એમાં હોમી દો. એને શરણ કેમ દીધું? મારા પિતાને જેને દંશ માર્યો છે. અને
ઇન્દ્ર સાથે તક્ષકને હોમમાં તૈયાર થયા તે સમયે આસ્તિક નામનો બ્રાહ્મણ જન્મેજય રાજાને સમજાવે છે, આપ શું કરો છો? આપના પિતાની સદગતિ મળી છે, મરણને કંઈક નિમિત્ત થાય છે. ભક્તો, તમે એવી રીતે સર્પ સાથે વેર કરો તે યોગ્ય નથી. સર્પ વંશનું રક્ષણ કરો. આસ્તિકની સલાહથી સર્પ સત્ર ત્યાં અટકી ગયો. આસ્તિક બ્રાહ્મણે સર્પ વંશનું રક્ષણ કર્યું. તેથી આસ્તિકનું નામ સાંભળ્યા પછી સર્પ પણ પોતે શાંત થઈ જાય છે. આ મંત્ર થઈ ગયો. ક્યારે સર્પ ભાળો? હવે તો તમે બધા શહેરમાં રહ્યો છો, ક્યાં સર્પ ભાળો છો? અમે લોકો ગામડામાં રહીએ એટલે સર્પ હજી દેખાય. આસ્તિક આસ્તિક આવું બોલો તો સર્પ પોતે ગમે એટલો ખીજાયેલો હોય એ શાંત થઈ જાય. આ જન્મેજય રાજાના વંશમાં શત્રુસેન, ઉગ્રસેન, ભીમસેન એવા અનેક રાજાઓ થશે. પાંડવોના વંશમાં છેલ્લે ક્ષેમક નામનો રાજા થશે અને એક ક્ષેમક રાજા સુધી આ વંશ રહેશે. પછી આ વંશનો વિનાશ થઈ જશે. 9મા સ્કંદની સમાપ્તિમાં પુરવારના મોટા દીકરા યદુના વંશનું વર્ણન કર્યું છે. જે યદુ વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા છે. યદુ રાજાના વંશમાં સહસ્ત્રજીત, કોષ્ટા, ઋતુ, સત્રજીત, કૃતવીર્ય, કાર્તવીર્ય એવા અનેક રાજાઓ થયા. કાર્તવીર્ય રાજા ગુરુ દત્તાત્રેય ભગવાનના અનન્ય ભક્ત હતા. કાર્તવીર્ય મહાન યોગી હતા. કાર્તવીર્ય રાજાના વંશમાં જયધ્વજ ઇત્યાદિ રાજાઓ થયા. યદુનો પુત્ર કોષ્ટાના વંશમાં દેવવ્રત, વૃષ્ણિ, સુરસેન એવા અનેક રાજાઓ થયા. અંધક રાજાના 2 પુત્રો દેવક અને ઉગ્રસેન થયા. દેવક રાજાના વંશમાં 7 કન્યાઓ થઈ. શાંતિ દેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, અહમદેવા, કૃતદેવા અને દેવકી. દેવકીનું વસુદેવ સાથે એમનું લગ્ન થયું. દેવકના ભાઈ ઉગ્રસેનને ઘેર 9 બાળકો થયા, જેમાં કંસ મોટો હતો. તે પછી 7 કન્યાઓના વંશનું વર્ણન કર્યું. પછી સમાપ્તિમાં દેવકીજીના વંશની કથા કરી. સુખદેવજી મહારાજ પોતે કહે છે કે દેવકીને ઘેર 8 બાળકો થયા. પણ 6 બાળકો કંસ રાજાએ પોતે મારી નાખ્યા. 7મા શ્રી બલરામજી છે, 8મા મારા ઈષ્ટદેવ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. જ્યારે જ્યારે ધર્મનો વિનાશ થાય, અધર્મ વધે, ત્યારે પરમાત્મા પોતે પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મની હાર થાય તે પ્રભુને ગમતું નથી. ભક્તો, ધર્મનું રક્ષણ કરવા માટે પરમાત્મા પોતે અવતાર ધારણ કરે. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું અને ત્યાંથી ગોકુળમાં પધાર્યા. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં પોતે લીલા કરી. બ્રજવાસીઓને પરમાનંદનું દાન કર્યું. કંસાદિક રાક્ષસનો વિનાશ થયો. મથુરા નાથ પોતે થયા. શ્રી કૃષ્ણ પોતે દ્વારકાધીશ થયા. અનેક રાજાઓ, અનેક રાણીઓ સાથે, રાજાઓને પોતે, જે અધર્મની રાજાઓ હતા એને પોતે હણી નાખ્યા અને અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું. અને ગ્રહસ્થ ધર્મનો આદર્શ આ જગતને ભગવાન શ્રી કૃષ્ણે પોતે બતાવ્યો છે. નિવૃત્તિ માર્ગ આપણને ભગવાન શિવ શીખવાડે છે અને પ્રવૃત્તિ માર્ગ ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવાડે છે. પ્રવૃત્તિમાં રહીને ધર્મ કેમ પાળવો, કેમ ભગવાનની ભક્તિ કરવી, મને તમને શીખવાડ્યું. એ ભગવાન કૃષ્ણે શીખવાડ્યું છે. 16,000 રાણીઓના પતિ છે, પણ કોઈ જીવમાં આસક્ત નથી. શ્રી કૃષ્ણમાં વૈરાગ્ય પરિપૂર્ણ છે. ઘરના લોકો સાથે શુદ્ધ ભાવથી પ્રેમ કરો. ઘરમાં કોઈ દુખી ન થાય તેની બહુ કાળજી રાખો.
પણ ખૂબ ધ્યાન રાખજો કે આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદમય તો પરમાત્મા છે. સુખદેવજી મહારાજ રાજર્ષિને સાવધાન કરે છે. પ્રભુએ ગૃહસ્થ ધર્મનો આ જગતને આદર્શ બતાવ્યો. કૌરવ પાંડવના યુદ્ધનું નિમિત્ત કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. અર્જુનને અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગોલોક ધામમાં પોતે પધાર્યા. 9મા સ્કંદની સમાપ્તિ કરી અને આપણને હવે લઈ જાય છે 10મા સ્કંદમાં પ્રભુના પ્રાગટ્ય તરફ. કથિતો વંશ વિસ્તારો ભગવતા સોમ સૂર્યયો રાજ્યાયમ ચૌભૈ વંશના ચરિતમ પરમાદ્ભુતમ કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો. 10મા સ્કંદે નિરોધ લીલા છે. 10મા સ્કંદ એટલે ભગવાન સ્વામિનારાયણના વાક્યોમાં કહું તો શિક્ષાપત્રીમાં એમણે બતાવ્યું છે કે વર્ષમાં એકવાર વાંચવું અથવા એને એકવાર સાંભળવું. 3 દિવસની કથામાં પ્રથમ દિવસે કૃષ્ણ જન્મ આવે, બીજા દિવસે અન્ય બધી ચરિત્રની કથાઓ આવે અને અંતે ભગવાન પોતે મથુરાધીશ થાય ત્યાં સુધીની કથા. કંસ રાજાને પોતે મુક્ત કરે, એમનો વધ કરી અને એમની બંને રાણીઓ અસ્થિને પ્રાપ્તિ બંને પોતે એમના પિતાના ઘેરે જાય ત્યાં સુધીની કથા એમાં વર્ણન કરી. 10મા સ્કંદની કથા એ તો સાગર જેવી છે. કર્યા જ કરીએ તો છતાં પણ પૂરી ન થાય કથાઓ. અને એમાંય આપણે 3 દિવસની અંદર એમાંય પાછી આપણી એક જ સત્રની કથા, એમાંય પાછું કેટલું આપણું આ ટેકનોલોજી ને કેટલું ગાવાનું, પાછું કેટલું ગોઠવવાનું, પાછું કોઈના વાખાણ ને પાછું એમાં ઓલી દાતાઓના નામ ને એ 1 કલાક તો એમાં કાર્યક્રમમાં જાય, 1.5 કલાક કથા થાય. તો 10મા સ્કંદની કથા અતિ ઉત્તમ છે ભક્તો. સુખદેવજી મહારાજા લીલા કથા તો એવી રીતે કરી છે, પરીક્ષિત રાજા કથા શ્રવણ કરતા કરતા જગતને પોતે ભૂલી ગયા. 7 દિવસની કથા હોય ભાગવતની, અને આવો ભાદરવો માસ ચાલતો હોય અને આજ સમયે ભાગવતની રચના થઈ. સુખદેવજી મહારાજા રચના કરી, સુખદેવજી મહારાજા કથા કરી, એમના પિતા વ્યાસે રચના કરી. અને આપણે આજ સમયે અત્યારે તીર્થમાં પોતે બદ્રીનારાયણ ધામમાં આપણે આ કાર્યક્રમ ભાગવતના 10મા સ્કંદની કથા આપણે કરી રહ્યા છીએ. હું તો એમ કહું કે આ પૃથ્વી પર આ ધામની અંદર આ 4 ધામમાં એલું એક જો ધામ હોય તો બદ્રીનારાયણ ધામમાં આપણને અહીંયા બેસવા મળવું નહીં પણ મોટું ભાગ્ય છે સાહેબ. હજી આ 7મા મહિનામાં આપણે 8મા મહિનામાં નીકળ્યા, હવે 9મો મહિનો અત્યારે ચાલે છે. આ મંદિરની પ્રતિષ્ઠા હમણાં 7મા મહિનામાં થઈ. આ મંદિર કાળુપુર ગાદીની અંદરમાં આવે. ભગવાન સ્વામિનારાયણે 2 ગાદી સ્થાપી, વડતાલ અને કાળુપુરમાં. એમની પ્રતિષ્ઠા 7મા મહિનામાં 5 દિવસનો બહુ સરસ અહીં પ્રોગ્રામ ગયો. મેં જોતો તો બહુ મોટો પ્રોગ્રામ હતો. સ્વામી પણ પોતે વર્ષોથી અહીં સેવા આપે છે. ગોલોક સ્વામી અત્યારે જે સ્વામીજી અહીંયા બિરાજે છે, આપણા બધાને એને વખાણ કર્યા. મને સવારમાં 2 વાર કીધું
કોઈએ મને કે હેરાન નથી કર્યો કોઈ બાબતમાં, એમ કે કોઈ મને ગરમ પાણી બાબતમાં કોઈ કીધું હોય કે અહીંયા લાઈટ નથી કે અહીંયા આમ પાણી નથી આવતું કે કોઈ બાબતમાં, એમ મેં સ્વામીને કીધું કે અમારી સાથે જે સેવામાં આ ભસાણીભાઈ છે, અરવિંદભાઈ છે, એવા અન્ય બધા ભક્તો છે આપણા, એ પોતે સજાગ છે સ્વામી, એટલે તમારી સુધી વાત આવે નહીં, અને બધાય ઘડાઈ ગયેલા છે, એટલે તમે જો અમને છૂટ આપો તો તમારે કાંઈ ટેન્શન જ ન રહે કોઈ વસ્તુની. આમાં તમારું રસોડું હચવાઈ જાય. આમાં મહત્વની વાત કેવી, એક રહેવું અને ખાવું સારું હોય ને એટલે બધા તૈયાર થઈ જાય. બાકી કથામાં ભલે નું ગપ્પા મારતો હોય તો કઈ કામનું નથી. તમારે સારું જમવાનું ન મળ્યું ને ક્યાંક હેરાન થયા હોય એટલું જ યાદ રહે, કથા યાદ ન રહે સાહેબ. આ 5-5-6 વાર કથામાં આવી ગયા પૂછજો કે અત્યારે હું જે કથા કરું છું ક્યાં સુધીની છે. આખી 7-8 દિવસ સાંભળી છે અમારી કથા. કથામાં બેઠા બેઠા ઘણા મોબાઈલ લઈને બેઠા છે. હા, એટલે તો વક્તાને ઊંચા આસને બેહાડવામાં આવે. ધામનો મહિમા સમજાય, જગ્યાની મહત્તા સમજાય. આ શરીરમાં રહેલો જે જીવ છે એ જીવાત્માને મુક્ત કરવા માટેની ભાવના જો આપણને સમજાય તો હું માનું છું કે આપણે જે આપણા પરિવારે કે આપણે આપણી મેળે આપણે આવ્યા છીએ, આપણી પોતાની લક્ષ્મીથી આપણે આવ્યા છીએ, આપણા ધન સંપત્તિ આપણે આવ્યા છીએ, અને આવો જ્યારે આપણને વિચાર આવે કે ચાલો અમારે સ્વામીજી સાથે જોડાવવું છે કે અમારે કથામાં જોડાવવું છે, ત્યારે સમજો કે તમારી અતિ પવિત્ર લક્ષ્મી હોય તો જ સાધુના હાથમાં આવે, નકર તમારી લક્ષ્મી અમારી પાસે આવે જ નહીં. એ લક્ષ્મી ફેશનમાં જાય, એ લક્ષ્મી દારૂમાં જાય, લક્ષ્મી વ્યસનમાં જાય અને બીજે ફરવામાં જાય સાહેબ. માટે વાલા ભક્તો, આજે હમણાં ન્યૂ બધું બન્યું છે અને અહીંયા બરફને 6 મહિના બરફ હોય, ખૂબ બરફ હોય. અહીંયા આર્મી સિવાય કોઈ હોય નહીં 6 મહિના સુધી. હમણાં કાર્તિક મહિનામાં બંધ થશે. હિંમતભાઈ ક્યારે બંધ થાય? કાર્તિક મહિનામાં થાય ને, આપણે આના કબાટ બંધ થાય. આ ભાઈ બીજ ને દિવસે કેમ બંધ થાય છે? ત્રીજ ને દિવસે બંધ થાય. અહીંના વિગ્રહ જે ભગવાન નારાયણ ભગવાન છે, એમને વિગ્રહ સ્વરૂપમાં એમના જે પૂજારી છે, અહીંયા પૂજારી જેવો તેવો ન હોય, 3 વેદને ભણેલો હોય, દક્ષિણ ભારતમાંથી પૂજારી હોય, એ જ નારાયણની પૂજા કરે. આ શંકરાચાર્ય મહારાજે પોતે આ રચેલી વ્યવસ્થા છે, તામ્રપત્રમાં લખ્યું છે. અને જે ભગવાન નારાયણ અત્યારે બિરાજે છે, એ નારદ જે કુંડ છે, તપ્ત કુંડ જેને કહેવામાં આવે, નીચે ગરમ કુંડ, એ શંકરાચાર્ય ભગવાને એમ કીધેલું કે તમે ત્યાં જજો. એમને દર્શન થયા સપનામાં, અને એ મૂર્તિ મારી ત્યાં છે, એની મૂર્તિની તમે સ્થાપના કરો. અને ભગવાન બદ્રી વિશાલલાલ એટલે કે વિશાલા નામનો જે રાજા છે, વિશાલ એ રાજા છે, એ રાજાએ પોતે એટલું તપ કર્યું અને તપમાં ભગવાન નારાયણ પોતે પ્રગટ થયા. માગવાનું કીધું, મારીને તમારી માટે માગી લીધું કે અહીં કોઈ પણ આવે દર્શન કરવા કે આપની ભક્તિ કરે, તપ કરે, એને વહેલી તકે તમે દર્શન આપજો. આવું ભગવાન નારાયણની પાસે આ વિશાલા નામના રાજાએ પોતે માગી લીધું. જેનું હૃદય વિશાલ છે, બંગલા ગમે એટલા મોટા હોય સાહેબ, પણ હૃદય વિશાળ ન હોય તો શું કામનું? રાજાનું હૃદય પણ વિશાળ છે સાહેબ. તો સુખદેવજી મહારાજ પોતે દિવ્ય કથાને પોતે શ્રવણ પોતે કરાવી રહ્યા છે. 10મા સ્કંદના આરંભમાં રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે આપે સૂર્યવંશની અને ચંદ્રવંશની કથા સંભળાવી, પણ કથામાં, કૃષ્ણ કથામાં આપે બહુ સંક્ષેપ કર્યો.
વિસ્તાર પૂર્વક કૃષ્ણ કથા સાંભળવાની મને ઈચ્છા છે. સુખદેવજી રાજાને કહ્યું કે 5-6 દિવસ થયા છે, તે હજુ કઈ ખાધું પીધું નથી, તું જલપાન કર, પછી કૃષ્ણ કથા હું સંભળાવું. પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ, આ કથામાં એવો તો આનંદ આવે છે કે મને હવે ભૂખ લાગતી જ નથી, પાણી પીવાની પણ ઈચ્છા નથી થતી. ભાગવતમાં એવું લખ્યું છે કે ભક્તિ રસમાં અને પ્રેમ રસમાં મન તરબોળ બને તો ધીરે ધીરે ભૂખ તરસ પણ ઓછા થાય. જેને ભક્તિનો આનંદ મળે છે, અંદરથી જેને ભક્તિનો રંગ લાગ્યો છે, એની ભૂખ ઓછી થાય, એને તરસ લાગતી નથી. કૃષ્ણ કથામાં રાજાનો પ્રેમ જોઈ અને સુખદેવજી મહારાજ પોતે બહુ રાજી થઈ ગયા. રાજન ધન્ય છે, બહુ શાંતિથી બહુ પ્રેમથી તું મારી કથા સાંભળે છે. તેથી જગતને ભૂલી ભગવાનમાં તન્મય થઈને મારા શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું કથા કરું છું અને હું તારો ઉપકાર માનું છું. સુખદેવજી મહારાજ શ્રી રાધાજીનું રાધા કૃષ્ણનું સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરીને કહે છે કે રામજીની કથા તો બહુ સરળ હતી, પણ રામલીલાનું મેં વર્ણન કર્યું, પણ તમારી બધી લીલા અટપટી છે. હવે તમે હૃદયમાં બિરાજો અને તમારી કથા તમે જ કરો, હું માત્ર દર્શન કરું તમારી કથાના. સુખદેવજી મહારાજ પોતે 10મ સ્કંદની કથામાં હું કથા કરું છું તે પણ સુખદેવજી મહારાજ પોતે ભૂલી ગયા. લોકોને ઉપદેશ કરું છું તેની કથામાં પ્રભુ જલ્દી પધારતા નથી. હું પંડિત છું, હું શાસ્ત્રી છું, હું ભણેલો છું, લોકોને હું ઉપદેશ આપું છું, એની કથામાં ભગવાન ક્યારેય પધારતા નથી. 10મ સ્કંદની કથામાં સુખદેવજીના હૃદયમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ એકદમ સ્થિર થયું. સુખદેવજી મહારાજને સમાધિ લાગી છે. 10મ સ્કંદની કથા કરનાર સુખદેવજી શ્રી કૃષ્ણ છે. સુખદેવજી તો સાંભળે છે. શ્રી કૃષ્ણ કથા ગંગા પ્રગટ થઈ તે દિવસથી ભાગીરથી ગંગાનો મહિમા ઓછો થયો. ભાગીરથી ગંગામાં લોકો સ્નાન કરે, સારું છે, પણ તીર્થોમાં સ્નાન કરવાથી પાપ બળે છે. પણ ભાલા ભક્તો, મન શુદ્ધ થતું નથી. લોકો ચારેય ધામની જાત્રા કરીને આવે, પણ એમનો સ્વભાવ તો જરાય સુધરતો નથી, એમનું મન શુદ્ધ થતું નથી. શ્રી કૃષ્ણ કથા ગંગામાં જે બરાબર ડૂબકી મારે, ધીરે ધીરે તેના મનનો મેલ ધોવાઈ જાય છે. કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે તેનો સ્વભાવ સુધરે, તેને ભક્તિનો રંગ લાગે. કૃષ્ણ કથા ગંગાનું એ સર્વનું કલ્યાણ કરનારી છે. સુખદેવજી મહારાજ કહે છે, અનેક દેશમાં દુષ્ટ એવા રાજાઓ થયા. કંસ, જરાસંધ, શૈલ્ય, શિશુપાલ, દંતવક્ર, એક દેશમાં પાપી રાજાઓ ઉત્પન્ન થયા. આ પાપી રાજાઓ લોકોને બહુ ત્રાસ આપવા લાગ્યા. કંસ એવો દુષ્ટ હતો કે એ બાપને મારતો હતો. જે બાપને મારે તે શું ન કરે? એ પ્રજાને શું સુખી કરે? વસ્તી બહુ વધી જાય તેથી ધરતીને બહુ વજન નથી લાગતું, પણ પાપ વધી જાય તેથી વજન લાગે છે. પાપ બહુ વધી ગયું, ધરતીમાં અકળાયા, ગાય માતાનું સ્વરૂપ ધારણ કરી અને પોતે બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માદિક દેવો ધરતીને લઈને ક્ષીર સમુદ્રના કિનારે પોતે ગયા. આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. પ્રાર્થનામાં બહુ શક્તિ છે ભક્તો. આપણા 90 લોકોની જો પ્રાર્થના થાય ને, એટલું યાદ રાખજો, કેદારનાથને દર્શન આપવા પડે. પણ પ્રાર્થના હૃદયથી સાહેબ થવી જોઈએ, બહુ કામની છે. હૃદયથી થાય તો કામની છે. આપણે ભોજન કર્યું બપોરે, તો અત્યારે હજી સુધી ભોજન આપણને ભૂખ નથી લાગી.
જો 2-3 કલાક આપણને ભૂખ નથી લાગતી, 4-5 કલાક આપણને ભૂખ, જો ભોજનમાં એટલી તાકાત હોય તો પ્રાર્થનામાં કેટલી તાકાત હોય? પ્રાર્થના તો સાહેબ તમને એટલી તાકાત આપે, પ્રેમથી પ્રાર્થના કરે તો 6-5 કલાક એટલે કે 5-6 કલાક પાપ કરી શકે નહીં. પ્રાર્થનામાં તાકાત છે. અમે 7 દિવસ કથા કરીએ ને, અથવા 3 દિવસ કરીએ, એક ધામની યાત્રા આખી પૂરી થાય ને, મહિનો આ મગજમાં રહે. મનને પવિત્ર કરે છે એ કથા છે. પ્રાર્થના કરો, પ્રાર્થના એવી નિષ્ઠાથી કરો, ભગવાન અહીં બિરાજેલા છે, હું જે બોલું છું તે સાંભળે છે. પ્રાર્થના કરો ત્યારે જગતનો સંબંધ છોડીને કરો, જેની યાદ આવે કે હું પત્ની છું, હું પતિ છું, પિતા છું, પુત્ર છું, તો પ્રાર્થનામાં તન્મયતા કેવી રીતે થાય? જગતનો સંબંધ મનથી છોડીને ભગવાનમાં તન્મય થઈને પ્રાર્થના કરો. બધા દેવો ને ઋષિઓ પરમાત્માની પ્રાર્થના કરે, સ્તુતિ કરે છે. પણ પ્રાર્થનામાં બ્રહ્માજીની એકલતા, એકલાની તન્મયતા થાય. પરમાત્માની દિવ્ય વાણી એકલા બ્રહ્માજી સાંભળી શક્યા. પ્રભુએ બ્રહ્માજીને કહ્યું કે હવે હું જલ્દી પ્રગટ થવાનો છું, મારું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થવાનું, કારાગૃહમાં થશે, ત્યાંથી હું ગોકુળમાં જઈશ, 11 વર્ષ અને 52 દિવસ લીલા કરીશ, મારી સેવા કરવા માટે તમે સૌ મથુરા અને ગોકુળમાં અવતાર ધારણ કરો. બ્રહ્માજી દેવોને સમજાવ્યા, હવે પરમાત્મા પ્રગટ થવાના છે, હવે જરા પણ ચિંતા ન કરો, પરમાત્માનું બસ ચિંતન કરો. આ બાજુ મથુરામાં વસુદેવજીનું લગ્ન દેવકીજીની સાથે થયું, ધામધૂમથી થયું. લગ્ન થયા પછી ઘરે જવા વસુદેવ અને દેવકી રથમાં બેઠા. સેવકો પોતે એમને મૂકવા જાય છે. સેવકોને કીધું તું નીચે ઉતરી જા, મારી બેનનો રથ હું પોતે હાંકીશ. રથ નીકળવાની તૈયારી હતી, તે જ સમયે દેવોએ વિચાર કર્યો કે વસુદેવ એ મહાન વૈષ્ણવ છે, કંસ વસુદેવ સાથે વેર કરે, વસુદેવને ત્રાસ આપે તો ભગવાન પોતે જલ્દી પ્રગટ થશે. પાપી દુખી થાય તો પરમાત્માને જલ્દી દયા આવતી નથી. ભગવાનના લાડીલા વૈષ્ણવને કોઈ વિના કારણ ત્રાસ આપે તો ભગવાનથી સહન થતું નથી. આમ વિચાર કરીને દેવોએ તે સમય આકાશવાણી દ્વારા બોલ્યા, અને એવું બોલ્યા, આકાશવાણી બોલી કે મૂર્ખ, તને અકલ નથી કે જેને તું પહોંચાડવા જાય છે તે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. કંસ રાજાએ આકાશવાણી સાંભળી, કંસનો ક્રોધ આવ્યો, આ દેવકીને મારી નાખું તો ગર્ભ જ રહેશે નહીં. ચોટલો પકડી દેવકીજીને મારવા કંસ તૈયાર થયો, ત્યારે વસુદેવજી કંસ રાજાને સમજાવવા લાગ્યા, તમે શું આ કરો છો? અરે જેનો જન્મ થયો તેને મરવું તો પડે, મરણનું નિવારણ અશક્ય છે. મહાપુરુષો મરણને સુધારવાનો પ્રયત્ન કરે. જેનું મરણ સુધરે છે, જેનું મરણ મંગલમય છે, તે ફરીથી કોઈ માના પેટમાં જતો નથી. મરણને ટાળવું શક્ય નથી, મરણને સુધારવાનો વાલા ભક્તો પ્રયત્ન કરવો જોઈએ. વસુદેવજી કંસ રાજાને કહ્યું કે આ દેવકીને તું મારે તેથી કઈ અમર થવાનો નથી, એને તું મારીશ નહીં. કંસ રાજાએ કહ્યું તારું જ્ઞાન, તમારું જ્ઞાન તમારી પાસે રાખો, હું તમારો કઈ ચેલો નથી. કંસ માન્યો નહીં. ત્યારે વસુદેવજીએ કંસને કહ્યું કે આ દેવકીથી તો તારું મરણ નથી ને? તો કંસે કહ્યું કે ના, દેવકીથી મારું મરણ નથી, પણ એના 8મા ગર્ભથી મરણ છે, હું તેને મારીશ. વસુદેવજીએ કહ્યું હું તને વચન આપું છું કે આ દેવકીને જેટલા બાળકો થશે ને એ બધા હું તને આપીશ. દેવકીજીને તું મારીશ તો તારી આ જગતમાં અપકીર્તિ થશે.
અને જેની જગતમાં અપકીર્તિ થાય એ મરેલો છે તો પણ છતાંય એ જીવતો છે પણ તે થતા એ મરેલો છે. કંસ રાજાના વિચાર ગમ્યો. તેને વિચાર્યું બેનને મારું તો અપકીર્તિ થશે, બાળકોને મારીશ. આમ જ્યાં પોતે વિચારી વસુદેવ અને કંસને વચન આપી દેવકીને કંસના ત્રાસમાંથી છોડાવીને પોતે ઘેરે ગયા. કેટલાક દિવસો પછી દેવકીને ગર્ભ રહ્યો, બાળકનો જન્મ થયો. બાળક બહુ સુંદર હતો. દેવકીને સ્મરણ થયું, મેં કંસ રાજા વસુદેવજીને સ્મરણ થયું, મેં કંસ રાજાને વચન આપ્યું છે. વસુદેવજી અંદર ગયા, તે બાળકને પોતે ઉઠાવે છે. દેવકી ના પાડે છે કે મારો ભાઈ છે ને કાળ જેવો છે, તમે એને રહેવા દો, બાળકને મારી નાખશે. વસુદેવજીએ કહ્યું મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. વસુદેવજીને પાપની બહુ બીક લાગતી હતી. કોઈ માનવની બીક રાખશો નહીં, પાપની બીક રાખજો. જે પાપની બીક રાખે છે એ પવિત્ર જીવન ગાળે છે અને એને ઘેર પરમાત્મા પધારે છે. વસુદેવજી બાળકને કંસના દરબારમાં લઈ ગયા. કંસની આગળ તે બાળકને મૂક્યો. બાળકને જોતા જ કંસનું હૃદય થોડું પીગળ્યું. આ માત્ર 2-3 દિવસનો બાળક દેખાય છે. વસુદેવને ઘેરે બાળક આવ્યો તે હું જાણતો નતો, પણ ધન્ય છે વસુદેવને કે મને આપેલું વચન સત્ય કરવા માટે આ બાળકને પોતે લઈને આવ્યા. વસુદેવનો સત્સંગ થયો. કંસની બુદ્ધિ સુધરી, મારે પાપ કરવું નથી. આકાશવાણીએ તો કહ્યું હતું કે 8મો ગર્ભ છે એ મારો કાળ છે. આ તો પેલો દીકરો છે, તેને મારવાથી મને શું મળવાનું છે? કંસ રાજાએ વસુદેવને કહ્યું કે આ બાળકને તમે ઘરે લઈ જાઓ. 7 બાળકો ઘરમાં રાખો તો મને વાંધો નથી, 8મો મને આપજો. વસુદેવજી રાજી થયા. બાળકને ઉઠાવીને ઘરે ગયા. વસુદેવજીને આનંદ થયો. 7 છોકરાઓ જીવશે એવું લાગે છે, પણ આ બાજુ નારદજીને બહુ ચિંતા થઈ. કંસ મામાની બુદ્ધિ સુધરે તો જલ્દી મરશે નહીં, આ વધારે પાપ કરે તો જલ્દી મરે. અને નારદજી જ્યાં ત્યાં એ પોતે કલહ જગાડે, પણ નારદજીના કલામાં એ કલહમાં સમાજનું કલ્યાણ સમાયેલું હોય છે. નારાયણ નારાયણ કરતા કરતા નારદજી કંસ રાજાને ઘેરે ગયા. કંસ રાજાએ સ્વાગત કર્યું. નારદજીએ પૂછ્યું મહારાજ, નારદજીને પૂછ્યું મહારાજ ક્યાંથી આવ્યા છો? ત્યાં તો નારદજીએ કહ્યું ભાઈ હું તો સ્વર્ગમાં ગયેલો. દેવોની ખાનગી સભા થઈ હતી. આ બધી ખાનગી વાતો તને કરું તે ઠીક તો નથી, પણ હું તું મારો ખાસ ને, તેથી હું તને પ્રેમથી કહેવા આવ્યો છું. તારી મને બહુ લાગણી. આ બધા દેવો તારી પાછળ પડ્યા, તને મારવાનો પ્રયત્ન કરે. તું તો ભોળો છે, તને શત્રુની પણ દયા આવે છે. શત્રુને સાધારણ સમજવો નહીં. ઋણ, શત્રુ ને પાપ અને રોગ, આ 4ને સાધારણ ક્યારેય ગણવા નહીં. સાધારણ ઋણ અનર્થ કરે, સાધારણ રોગ કોઈ વખત બહુ ત્રાસ આપે, શત્રુ પણ ક્યારેક ત્રાસ આપે. અને રોગમાં પણ એવું થાય કે જો આપણે એને ધ્યાન ન દઈએ તો રોગ પણ આપણને નુકસાન કરે. નારદજીએ કહ્યું કે શત્રુની પણ તને દયા આવે. આકાશવાણી કહ્યું તને કે 8મો ગર્ભ તારો કાળ છે. દેવોની ભાષા ગુધાર્થથી ભરેલી થાય. આ 5 આંગળીઓ છે, ટચલી આંગળીથી ગણતરી કરો અને અંગૂઠો 5મો થાય. ગણતરી કરનાર ઉપર બધો આધાર છે. હું અહીંથી પણ ગણું તો 5 થાય, અહીંથી ગણું તો 5 થાય. આઠમો જે છોકરો થવાનો છે ને તે જ અમે પહેલો ગણીએ તો આજે થયેલો છોકરો 8મો થશે કે નહીં? અરે ગમે તે 8મો થઈ શકે. ગણતરી કરનારની ઈચ્છા ઉપર આધાર રાખે છે.
કંસ રાજાએ કહ્યું, મહારાજ ત્યારે એક એક બાળકને મારી નાખો. તો નારદજી બોલવામાં ચતુર હતા. કહ્યું, ભાઈ હું એવું તને કહેતો નથી, હું તો તને સાવધાન કરવા માટે આવેલો. શત્રુમાં દયા રાખવે ઠીક નહીં, હવે તને યોગ્ય લાગે એવું તું કર. નારદજી કહે, મારે તો સંધ્યાનો સમય થયો, મારે તો જવું પડે. નારાયણ નારાયણ કરતા કરતા પોતે બ્રહ્મલોકમાં ગયા. કંસ વિચારમાં પડ્યો કે સંત એવું કોઈ દિવસ બોલે નહીં કે બાળકને તું માર, પણ એમનો કહેવાનો ભાવ એ જ હતો કે બહુ લાગણીથી મને કહેવા આવ્યા હતા. કંસ રાજાએ વસુદેવ અને દેવકીને બોલાવ્યા. માતા પિતાના દેખતા એમણે બાળકની હિંસા કરી. વસુદેવ અને દેવકીને કેદમાં રાખ્યા. એમની સંપત્તિનો અને સંતતિનો નાશ થયો. કોઈ અપરાધ નથી, છતાં હાથ પગમાં પેડીઓ પોતે આવી છે. શાંતિથી થોડો વિચાર કરો. ભગવાનના જે માતા પિતા છે એમણે કેટલું દુઃખ સહન કર્યું. વસુદેવ અને દેવકી અતિ દુઃખમાં પણ મનને પોતે શાંત રાખતા હતા. ભગવાનની ભક્તિ કરતા સુખમાં પરમાત્માની કૃપા સમજે તે સાધારણ વૈષ્ણવ છે, પણ દુઃખમાં પણ જે પરમાત્માની અતિ કૃપા સમજે એ સાચો વૈષ્ણવ છે. શ્રી કૃષ્ણ આનંદમય છે. આનંદ તેને મળે છે કે જેને સુખ અને દુઃખથી પર થાય છે. સંસાર સુખ દુઃખથી ભરેલો છે. સંસારમાં જેટલું સુખ છે તેટલું દુઃખ પણ છે. સુખ અને દુઃખમાં સગા ભાઈઓ છે, તે સાથે જ રહે છે. ઘડીક દુઃખ આવે અને ઘડીક સુખ પણ આવે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી દુઃખમાં હતા, પણ અતિશય દુઃખમાં તે મનને પોતે શાંત રાખતા હતા. એ લોકોએ તો નક્કી કર્યું કે અમને કેદમાં રાખ્યા, સારું કર્યું, પ્રભુની કૃપા થઈ કે આ કારાગૃહમાં કોઈ પ્રવૃત્તિ તો નહીં, ઘરનું કોઈ કામ નહીં, રસોઈ પાણી કરવા નહીં, સતત ધ્યાન થાય, ઘરમાં બરાબર ભક્તિ થાય નહીં. વસુદેવ દેવકી ભગવાનનો ઉપકાર માનતા દુઃખને સુખ સમજીને ભક્તિ કરે, તેને આનંદ મળે. આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. 6 બાળકોની હિંસા રાજાએ કરી. દેવકીજીને 7મો ગર્ભ રહ્યો, જે ગર્ભમાં બલરામજી પધાર્યા. પ્રભુએ બલરામજીને કહ્યું, મોટા ભાઈ તમે આગળ જાઓ અને પછી હું પોતે આવીશ. બલરામજી મહારાજ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. યોગ માયાને પરમાત્માએ આજ્ઞા કરી, મારા 2 કામ તું કર. દેવકીજીને પેટમાં જે 7મો ગર્ભ રહ્યો તેને ત્યાંથી ઉઠાવી નંદ બાબાના ગોકુળમાં રોહિણીજીને ત્યાં તું પધરાવ. અને બીજું કામ તું યશોદાને ઘેર કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટ થઈશ. મારા પિતા વસુદેવ મને લઈને ગોકુળમાં આવશે, તને લઈને પાછા મથુરામાં જશે. કંસ તને મારવા પ્રયત્ન કરશે, પણ એના હાથમાંથી તું છટકી જજે. જગતમાં તારી અનેક રીતે પૂજા થશે. પ્રભુએ આજ્ઞા કરી. યોગમાએ દેવકીના પેટમાં જે પેટનો 7મો ગર્ભ ઉઠાવી અને રોહિણીજીના પેટમાં પધરાવ્યો. રોહિણીજી બલભદ્રને જન્મ આપ્યો. બલભદ્રજી નિશ્ચય કર્યો કે શ્રી કૃષ્ણ પ્રગટ થશે, શ્રી કૃષ્ણના દર્શન થશે, શ્રી કૃષ્ણને આંખમાંથી અંદર ઉતારીશ, ભગવાનનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરીશ અને પછી જગતને નદર આપીશ. આંખ આપતા પણ વિચારજો, આંખ કોને હું આપું છું, કેવા ભાવથી હું આપું છું. આંખ ગમે તેને આપશો નહીં. જેને તમે આંખ આપશો તેને મન આપવું પડશે. જેને તમે આંખ આપશો તે આંખમાંથી અંદર આવશે. યશોદામાને ચિંતા થઈ કે આ બાળક આવ્યો, આંખ ઉઘાડતો નથી. એમને સાંડલી ઋષિના ધર્મપત્ની પૂર્ણિમાસીને બોલાવ્યા. એ બાળકને કઈ નજર ઉતારો, આંખ ઉઘાડતો નથી. પૂર્ણિમાસી આવ્યા. બાળકને જોતા યશોદામાને કહે છે કે આ બાળક જે કઈ તમારે ત્યાં આવ્યો છે ને, એ કોઈનું ધ્યાન ધરે છે, આ કોઈ સાધારણ નથી. હવે તમારા ઘેર પુત્ર
પુત્ર પ્રાગટ્યની વાતો આવવાની છે, કારણ કે આ બાળક આવ્યો ને એ સુકન્યાળ છે, આના પગલા જ સુકન્યાળ છે. મને એવું દેખાય છે કે હવે થોડા દિવસોમાં તારે ઘેર દીકરાનું પ્રાગટ્ય થશે. યશોદામાએ હાથ જોડ્યા. આજ સુધી ઘણા પ્રયત્નો કર્યા પણ કઈ સફળતા મળી નથી. મારી ઉંમર 55 વર્ષની થઈ, યશોદામાં કહે છે. મેં તો આખા ગોકુળ અને વૃંદાવનના જેટલાય બાળકો છે એ બધા મારા જ બાળકો છે એમ સમજીને પોતે મેં એમાં સંતોષ માન્યો છે. પૂર્ણિમાસી સમજાવે કે આ બાળક બહુ સુકન્યાળ છે, આના પગલા થયા છે ને તે તારે ઘેર દીકરો થવો જોઈએ. આખું નંદ ગામ આખું નંદ યશોદાને આખું ગામ પોતે આશીર્વાદ આપે છે. નાનકડું એવું ગોકુળ ગામ છે. નંદ બાબાને સર્વ સાથે પ્રેમ છે. મારા ગામમાં કોઈ ભૂખ્યું ન રહે, બધાને યશ આપે. એને ઘેર સર્વેશ્વર પધારે, બધાને માન આપે. યશોદા શબ્દનો અર્થ થાય છે જે સર્વને યશ આપે, કોઈને અપયશ આપતા જ નથી. યશોદામાં બહુ ભોળા છે, સરળ છે. ભોળાની ગોદમાં જ ભગવાન રમે હો. હા, ગઠિયાને ઘેર જતા જ નથી ભગવાન ક્યારેય. આ બ્રજવાસીઓ બહુ ભોળા છે. પાપ કરીને પૈસો કમાવાની એમને અકલ નથી. ભાજીને ભાખરીમાં સંતોષ માને છે. જીવનમાં જીવન બહુ સાદું છે. લાલાને ગોકુળ ગમ્યું છે, પ્રગટ થયા મથુરામાં, પણ ખરો આનંદ તો આ વ્રજવાસીઓને આપ્યો. આજે પણ તમે વૃંદાવનમાં જાઓ કે ગોકુળમાં જાઓ, તમે જ્યાં જાઓ છો ત્યાં તમે જાઓ તો ત્યાં શ્રી રાધે શ્રી રાધે પ્રેમથી, તમારે અરે કોઈ લડાઈ નહીં. સાંડલ્ય ઋષિએ કીધું કે આખું નંદ ગામમાં જે આખું વ્રજવાસીઓ બધાએ પોતે વ્રત કરે છે. એકાદશીનું વ્રત કર્યું છે. એકાદશીના વ્રતનું પુણ્ય નંદ બાબાની યશોદાને આપ્યું છે. દેવકીજીને 8મો ગર્ભ રહ્યો અને તે સમયે યશોદાજી પણ સગર્ભા થયા. દેવકીજીના મુખમાં તેજ દેખાય. કંસ રાજાને ખાતરી થઈ કે મારો કાળ એના પેટમાં આવ્યો છે એવું લાગે છે. તેમણે સેવકોને કહ્યું કે હવે તમે બસ, હવે મારો કાળ આવવાનો છે, તમે બધા સાવધાન રહેજો. વસુદેવ અને દેવકી પરમાત્માના ધ્યાનમાં તન્મય થયા છે. આજ સુધી દેવકીજીને કંસની બીક લાગતી હતી, પણ હવે પરમાત્મા હૃદયમાં પધાર્યા છે અને દેવકીજીની નિર્ભયતાને એ ધ્યાન કરે છે. માતા દેવકીના ઉદરમાં બિરાજેલા પરમાત્માની દેવો અને ગંધર્વો પોતે સ્તુતિ કરે છે. સત્યવતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિનમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ તમ શરણમ પપન્ન. આ પરમ સત્ય સ્વરૂપ છો. અમને આપેલું વરદાન સત્ય કરવા માટે હવે આપ જલ્દી પ્રગટ થવાના છો. આપના ચરણનો હવે ધરતીને સ્પર્શ થશે. મોટા મોટા જ્ઞાની પુરુષો આપની સેવા સ્મરણ કરી અને આ સંસાર સાગરને પોતે તરી જશે. પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે જન્મ મરણના ફેરા ટળે છે. દેવો પરમાત્માની સ્તુતિ કરે છે. દેવકીજીને આશ્વાસન આપ્યું છે, માં હવે ચિંતા કરશો ને, હવે ભગવાન પ્રગટ થવાના છે. પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો છે. અંતકરણ અતિશય શુદ્ધ થાય તો પરમાત્માના અવતાર અંદર પણ થાય છે. આજે શ્રી કૃષ્ણ અંદરની બહાર પ્રગટ થવાના છે. તેથી તે પછી 8 શ્લોકમાં અષ્ટધા પ્રકૃતિની શુદ્ધિ બતાવી છે. મંદ સુગંધ એવો શીતળ એવો વાયુ વાવવા લાગ્યો છે. રામાવતારમાં વાયુદેવને સેવાનો લાભ મળ્યો નથી. આ વાયુપુત્ર હનુમાનજીએ સેવા કરી છે. શ્રી કૃષ્ણ લીલામાં તો પ્રત્યક્ષ વાયુદેવ પધારવાના છે. શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં પધારશે.
તેમને ગરમીનો જરા પણ પરિશ્રમ હું થવા નહીં દઉં. વાયુદેવને આનંદ થયો, હવે મારે બ્રહ્મ સ્પર્શ થશે, હવે હું શ્રી કૃષ્ણનો સ્પર્શ કરીશ. આજે સંતોના મન અતિ શાંત અને પ્રસન્ન છે. આજે પરમાત્મા પ્રગટ થવાના છે. જ્ઞાની પુરુષો કહે મન એ જ સંસાર છે, મન નથી તો સંસાર નથી. મનને મારો તો જ્ઞાન માર્ગમાં મન સાથે ઝઘડો કરવો પડે, ભક્તિ માર્ગમાં ઝઘડો નથી. મનને સુમન બનાવી અને પ્રભુના માર્ગમાં વાળવાનું છે. આકાશમાં મેઘોને ગર્જના કરવા લાગ્યા, એ બહુ રાજી થયા. એમણે સાંભળ્યું હતું પરમાત્મા ક્ષીર સમુદ્રમાં બિરાજેલા છે. સમુદ્રમાં બિરાજેલા નારાયણના દર્શન કરવાની એમની ઈચ્છા થઈ. એમણે સમુદ્ર પાસે જઈને કહ્યું, તમારી અંદર નારાયણ છે, તેમના દર્શન કરાવો. પણ સમુદ્ર દેવે કહ્યું કે નારાયણના દર્શન સુલભ નથી, એ દુર્લભ છે. મારું ખારું પાણી તમે લઈ જાઓ, તેને મધુર બનાવીને જગતને આપો, સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરો, શુદ્ધ થઈને આવો. મેઘો બિચારા ખારું પાણી લઈને એ જાય છે, તેને મધુર બનાવી સમાજને આપે. મેઘો પણ મહાન સંત છે. સંત જેને કહે છે તેને કહે છે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે છે, પોતાને સુખ ભોગવે અને બીજાને સુખ આપે તે સંત નથી. સજ્જન છે, સંત તો બીજાને માટે દુઃખ સહન કરે છે. આજે લાલાને મેઘનો રંગ બહુ ગમ્યો, સંતોનું સ્વરૂપ પરમાત્માને બહુ ગમે. આજ શ્રી કૃષ્ણ પોતે ઘનશ્યામ પ્રગટ થવાના છે. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. આજે મેઘો પણ બહુ રાજી થયા. લાલાનો ખાસ મિત્ર તો હું છું, લાલાનો ને મારો રંગ સરખો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. રામાવતારમાં પ્રત્યક્ષ સેવા થઈ નથી. શ્રી કૃષ્ણ તો પોતે અગ્નિને પી જવાના છે. તેથી અગ્નિને આનંદ થાય. આજે ધરતી બહુ પ્રસન્ન છે. વૈકુંઠમાંથી પરમાત્મા આજે પૃથ્વી પર પધારવાના છે. વૈકુંઠમાં શ્રી દેવી મુખ્ય છે, લક્ષ્મીજીનું પ્રાધાન્ય છે. આજે પરમાત્મા લક્ષ્મી દેવીને છોડી અને ભૂદેવીને મળવા એ પોતે આવનાર છે. અને ધરતીને આજ આનંદ થયો છે. રાત્રિના સમયે કમળો ખીલતા નથી, પણ આજે કમલ માલિક, એ કમલ માલિક પરમાત્મા પ્રગટ થવાના. રાત્રિના સમયે કમળો ખીલા છે. આખું જગત ગાઢ નિંદ્રામાં છે. આ જગતમાં તે સમયે બે જીવ પોતે જાગતા છે, વસુદેવ અને દેવકી. સુતેલાને સંસાર મળે છે, જાગતાને પરમાત્મા મળે છે. જે કામનો માર ખાય છે, જે કામને આધીન છે, તે સુતેલો છે.